દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક નગરી વાપીમાં દર ચોમાસે રસ્તાઓનું ધોવાણ એક મોટી સમસ્યા રહી છે, પરંતુ હવે આ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી આશા જાગી છે। વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપીમાં પ્રાયોગિક ધોરણે માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજીથી મદદરૂપ મજબૂત રસ્તા બનાવવાની શરૂઆત કરવામાં આવી। આ નવી ટેકનોલોજી શું છે અને તેનાથી વાપીવાસીઓને કેટલી રાહત થશે તે જોઈએ આ અહેવાલમાં। ઔદ્યોગિક નગરી વાપી અને વલસાડ જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસે છે। દર ચોમાસામાં અહીં 125 ઇંચથી વધુ વરસાદ ખાબકતો હોવાથી ડામરના રસ્તાઓ પત્તાના મહેલની જેમ ધોવાઈ જાય છે। ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડવાથી વાહન ચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની જાય છે। ખરેખર આ ટેકનોલોજી રોડ બની રહ્યા છે તેને ખૂબ આવકારીએ છીએ, કારણ કે વાપીની અંદર 100 ઇંચથી વધારે વરસાદ પડતો પહેલા જ વરસાદથી રોડમાં ખાડા પડી જતા, એમાં 4 રસ્તા જ્યાં હોય ત્યાં તો ખૂબ ખાડા પડતા હોય, એમાં સમયનો વેડફાટ, ડીઝલ પેટ્રોલ ને વાહનોને નુકસાન થતું હતું એ બચી જશે। આ टेक्नोलॉजी बहुत सारी आगे बढ़े। तो नए रोड बन रहे हैं, ये मास्टिक रोड जो बना रहे हैं ये पूरी जीआईडीसी एरिया के अंदर ही बनने चाहिए, क्योंकि इससे वापस जीआईडीसी का विकास भी होगा। और जो पुराने जो नॉर्मल रोड बन रहे थे उसके अंदर बार बार पानी ज़्यादा होने की वजह से, बारिश ज़्यादा होने की वजह से यहाँ बार बार ज़्यादा गड्ढे हो जाते हैं। और ये वापस जो जीआईडीसी एरिया है इसके अंदर भारी वाहनों का आना जाना ज़्यादा रहता है, इसलिए ये रोड कामयाब नहीं है, जबकि यहाँ पर मास्टिक रोड ही कामयाब है। વરસાદી કહેર સામે રસ્તાઓને ટકાઉ બનાવવા માટે વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશનનો સહારો લીધો છે। વાપીના ગુંજન મુખ્ય રસ્તા પર પ્રાયોગિક ધોરણે માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજીથી નવો રોડ બનાવવામાં આવ્યો છે। આ ટેકનોલોજીમાં પરંપરાગત ડામરને બદલે ખાસ પ્રકારનું મિશ્રણ વાપરવામાં આવે છે, જે રસ્તાને વોટરપ્રૂફ જેવી મજબૂતી આપે છે। આ રસ્તા જે છે એના પર અમે પ્રાયોગિક ધોરણે જે ટોપ લેયર જે અમે કરતા હતા બિટ્યુમિનસનું, તેની જગ્યાએ આ વખતે ટોપ લેયર અમે માસ્ટિક આસ્ફાલ્ટનું કર્યું છે। ખૂબ જ હેવી ટ્રાફિક હોય છે, મોટા ભારે વાહનો જતા હોય છે અને 4 રસ્તા હોય એટલે ત્યાં ટર્નિંગ હોય છે। ટર્નિંગના લીધે તથા વરસાદ ખૂબ જ પડે છે। આપણે વાપીમાં 100 થી 125 150 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે આપણા એન્યુઅલી। તો એના લીધે જે 4 રસ્તા હોય છે ત્યાં ટર્નિંગ પર ડેમેજ થઈ જતા હોય છે। ઘણીવાર રસ્તા આપણા એ જંકશનો ઘણીવાર ડેમેજ થઈ જાય છે અને આ રેક્ટિફાઈ કરવા પડે। તે ન કરવા પડે એના માટે થઈને આપણે ટોપ લેયરમાં માસ્ટિક આસ્ફાલ્ટની કામગીરી કરવામાં આવે। તંત્રની આ નવી પહેલને વાપીના લોકો દિલથી આવકારી રહ્યા છે। સ્થાનિક અગ્રણીઓ અને વાહન ચાલકોનું માનવું છે કે જો રસ્તાઓ ખરેખર મજબૂત બનશે તો દર વર્ષે રિપેરિંગ પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ પણ બચશે અને જનતાની પરેશાની ઓછી થશે। માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.કે. પટેલના જણાવ્યા મુજબ આ ટેકનોલોજી ઉચ્ચ ગુણવત્તાવાળી છે અને તે વાપી જેવા ભારે વરસાદી અને ટ્રાફિકવાળા વિસ્તારો માટે વરદાન સાબિત થઈ શકે છે। વાપીમાં રસ્તાઓની કાયાપલટ કરવા માટે તંત્રએ આધુનિક ટેકનોલોજીનો પાયો નાખ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આગામી ચોમાસાના વરસાદ સામે આ માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજી કેટલા અંશે અડીખમ ઊભી રહે છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। હવે આપ જોઈ શકશો વાયરલ વાવાઝોડું। નમસ્કાર। TV13 गुजरात।